આમાંથી કયું સંયોજન AgNO3 ના દ્રાવણ સાથે ખૂબ ઝડપથી અવક્ષેપો આવશે? તો જ્યારે પણ આ ચારે ચાર ઓપ્શન છે એની અંદર આપણે AgNO3 સાથે પ્રક્રિયા કરશું તો ચારેયમાં સફેદ અવક્ષેપ તો મળશે જ, પણ શેમાં ઝડપથી મળશે એ આપણે શોધવાનું છે. તો કારણ કે ચારેયની અંદર Br છે અને Br વિસ્થાપન પામે છે, તો એ વિસ્થાપન પ્રક્રિયા કઈ રીતે થશે? તો જે આ Br છે એની જ્યારે AgNO3 સાથે પ્રક્રિયા થાય પ્લસ Br, ત્યારે આપણને એમાંથી AgBr ના અવક્ષેપો મળે છે. અને આના અવક્ષેપ શેમાં ઝડપથી બનશે? તો એના માટે કી પોઈન્ટ આપેલો છે કે મધ્યવર્તી કાર્બોકેટાયન જેમ વધુ સ્થાયી, કોણ? તો કે કાર્બોકેટાયન વધુ સ્થાયી તેમ AgBr ના અવક્ષેપ વધુ મળશે. તો હવે આપણે ચેક કરી લઈએ કે શેમાં સૌથી વધારે સ્થાયી કાર્બોકેટાયન મળશે આપણને મધ્યવર્તી તરીકે. તો પેલું ઓપ્શન જોઈએ તો એમાં જ્યારે Br દૂર થશે, Br જ્યારે અહીંથી દૂર થશે ત્યારે જે આ નાઇટ્રોજનના આ એની બાજુનો જે કાર્બન છે ત્યાં પોઝિટિવ ચાર્જ આવશે, કાર્બોકેટાયન બનશે, અને એ કાર્બોકેટાયનને આ નાઇટ્રોજન છે એના ઇલેક્ટ્રોન યુગ્મ હેલ્પ નહીં કરે, કારણ કે આ નાઇટ્રોજન જે જોડાયેલો છે એ બેન્ઝીન રિંગ સાથે જોડાયેલો છે, અને બેન્ઝીન રિંગ સાથે જોડાયેલો હોવાથી એના ઇલેક્ટ્રોન છે એ સંસ્પંદનની અંદર ભાગ લે છે, તેથી એનો ફાયદો આ પોઝિટિવ ચાર્જને થશે નહીં. એટલે એ આ નાઇટ્રોજન છે એને દાન નહીં કરી શકે, એટલે આ કાર્બોકેટાયન એટલો સ્થાયી છે નહીં. ઓકે, ચાલો ત્યાર પછી ઓપ્શન બીજું જોઈએ આપણે. તો બીજા ઓપ્શનની અંદર જ્યારે અહીંથી Br દૂર થાય છે ત્યારે એની બાજુનો જે કાર્બન છે તો એ કાર્બોકેટાયન પ્લસ વીજભારિત થાય છે, અને એ જે ધન વીજભારિત કાર્બન છે એ નાઇટ્રોજન સાથે જોડાયેલો છે, અને એ નાઇટ્રોજન એલિફેટિક છે, જો અહીંયા ચક્રીય રિંગ સાથે જોડાયેલો છે, તેથી એ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ છે એનું દાન છે એ આ કાર્બોકેટાયનને કરીને પોતે સ્થાયી થશે. એટલે બીજા નંબરનો જે જવાબ છે એ સ્થાયી કાર્બોકેટાયન બનાવે છે. ત્યાર પછી ત્રીજું જોઈએ તો ત્રીજાની અંદર અહીંયા જે બ્રોમિન દૂર થાય છે અને આ કાર્બન છે એ કાર્બોકેટાયન બનાવે છે, તો એ કાર્બોકેટાયન છે એની સાથે જે નાઇટ્રોજન જોડાયેલો છે એ નાઇટ્રોજન ફરી પાછો ઇલેક્ટ્રોનના ધનવીજભાર એરોમેટિક રિંગ સાથે જોડાયેલો છે, આ પોઝિટિવ ચાર્જ બને છે, અને એને આ નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન યુગમાં એ કોઈ હેલ્પ કરશે નહીં, કારણ કે આ નાઇટ્રોજન છે એ એરોમેટિક રિંગ સાથે જોડાયેલો છે. અને ચોથું છે એની અંદર તો ઓક્સિજન આવેલો છે, અને ઓક્સિજનની વિદ્યુત ઋણતા એ વધુ છે નાઇટ્રોજન કરતાં, એટલે એ ઝડપથી પોતાના ઇલેક્ટ્રોનને ડોનેટ કરી શકશે નહીં. તો આ કાર્બોકેટાયન છે એ બીજા કરતાં તો ઓછો જ સ્થાયી છે, એટલે આપણો ફાઇનલ જે આન્સર છે